કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની અંદર આગળ જઈએ. હવે લાસ્ટ ટાઈમ આપણે એક કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ પદાર્થ, અને કિરાલ કાર્બન છે કે નહીં એની એકદમ મસ્ત અભ્યાસ ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે કિરાલ કાર્બનની સંખ્યા 2 હોય અથવા એના કરતાં વધારે હોય તો હવે ખાસ હવે જો બહુ અગત્યનો ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે, જેની આપણે વાત કરતા હતા, રાહ જોતા હતા, તે જે છે, જો કિરાલ કાર્બનની સંખ્યા બરાબર 2 કે તેથી વધુ હોય તો કેટલી હોય? 2 કે તેથી વધુ હોય તો કિરાલ હોય અને ન પણ હોય. બરાબર છે? એટલે કે કિરાલ કાર્બનની સંખ્યા જો 1 હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ, પણ કિરાલ કાર્બનની સંખ્યા 2 હોય કે 2 થી વધુ હોય તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. 2 પોસિબિલિટી છે. તો એમના માટે આપણે જો જોઈએ તો જો એના માટે ખાસ હવે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રીની વાત કરવાની છે. આપણે વાત કરી તે પ્લેન ઓફ સિમેટ્રી, જે બે સમતલને સરખા ભાગ કરે તો પ્લેન ઓફ સિમેટ્રી, અને આખા બધા સેન્ટરમાંથી સરખું થાય તો સેન્ટર ઓફ સિમેટ્રી. તો સેન્ટર ઓફ સિમેટ્રી ને પ્લેન ઓફ સિમેટ્રી ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હશે પદાર્થ. 2 માંથી એક પણ હોવું જોઈએ નહીં. પ્લેન ઓફ સિમેટ્રી છે તોય નહીં ચાલે, સેન્ટર ઓફ સિમેટ્રી છે તોય નહીં ચાલે, 2 હોય તો ચાલે જ નહીં, 2 માંથી એકેય ન હોવું જોઈએ. ચાલો એ ચેક કરીએ. જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ક્યારે હશે? 2 કાર્બન છે તો એ બંને કાર્બન એક બંધારણની અંદર બંનેનો વિન્યાસ R છે, તો સામેના બંધારણની અંદર બંનેનો S વિન્યાસ છે, તો વિરુદ્ધ છે. R નો S અને R નો પણ S થઈ ગયો, વિરુદ્ધ ઉલટો વિન્યાસ થઈ ગયો, તો એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. કઈ રીતે ઉદાહરણ જોઈશું આપણે. ઓકે, હવે R માંથી S થઈ ગયું અહીંયા જો, અને S માંથી R થઈ ગયું, ઉલટું થઈ ગયું. હા, તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. પદાર્થ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી જો બંને પ્રેઝન્ટ હોય તો પદાર્થ જે છે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં. ઓપ્ટિકલ ઇનએક્ટિવ. પ્લેન ઓફ સિમેટ્રી છે પણ સેન્ટર ઓફ સિમેટ્રી નથી, 2 માંથી એક છે, આ છે, તોય નહીં ચાલે. બરાબર છે? એટલે ઓપ્ટિકલ ઇનએક્ટિવ. પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી છે, તોય નહીં. 2 હોવા જ ન જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી હોવું ન જોઈએ અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ ન હોવું જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એટલે શું એ આપણે ભણાવી દીધું છે. એ જો કદાચ ભૂલાઈ ગયું હોય તો તમે રિવાઇઝ કરી લો. આ પ્રકાશીય સમઘટકતા સ્ટાર્ટ કરી એનો પહેલો ભાગ છે તે જ. બરાબર? પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી, એક્સિસ ઓફ સિમેટ્રી ત્રણેય લીધું હતું. ઓકે, નોર્મલ વસ્તુ જ છે. તો આ હાજર છે સેન્ટર ઓફ સિમેટ્રી, તો પણ ઓપ્ટિકલ ઇનએક્ટિવ. એટલે કે આમાંથી કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. ઓકે, પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ. પ્લેન ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ ન હોવું જોઈએ. 2 માંથી એક પણ ન હોવું જોઈએ. 2 માંથી એક પણ નથી તો પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ કહે છે. પ્રકાશ ક્રિયાશીલ. 2 માંથી એક પણ નથી તો પદાર્થને શું કહેવામાં આવે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે. ઓપ્ટિકલ એક્ટિવ હશે. પ્લેન ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ અને સેન્ટર ઓફ સિમેટ્રી ન હોવું જોઈએ. એટલે બે કિરાલ કાર્બન છે તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે જ એવું નહીં, પણ 2 કિરાલ કાર્બન હોય તો આ જોવાનું, પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી. એક જ કિરાલ કાર્બન છે તો પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી જોવાની જરૂર નથી. કેમ કે પદાર્થમાં એક જ કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ હશે જ. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી ક્યારે જોવું તમારે? કે જ્યારે 2 કિરાલ કાર્બન હોય ત્યારે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ. જો આ 2 માંથી એક પણ ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હશે. જો આ હતું તોય ન ચાલે, આ હતું તોય ન ચાલે, 2 હતા તો ચાલે જ નહીં. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. બરાબર? ચાલો, તો હવે આ પદાર્થ આપ્યો છે, આમાં કિરાલ કાર્બન છે પહેલા એ જુઓ. 1 કિરાલ કાર્બન છે તો પ્રકાશ ક્રિયાશીલ છે જ. 2 હોય, જો કિરાલ કાર્બન છે જ નહીં તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ નહીં. પણ 2 કિરાલ કાર્બન, 1 છે તો હોય જ, અને 2 હોય, કિરાલ કાર્બન 2 હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં ચેક કરવું પડે. તો આમાં કિરાલ કાર્બન આ નથી, આ છે, આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. બરાબર છે? હવે આની આપણે જો વાત કરીએ તો આની અંદર સિમેટ્રી થાય છે, પ્લેન ઓફ સિમેટ્રી અથવા સેન્ટર ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી એટલે 2 સરખા ભાગ કરી શકાય સમતલમાંથી. ચેક કરો, આ થઈ જાય છે, આ જો આ પરફેક્ટલી થઈ જાય છે. અહીંયાથી આ તમે જુઓ, આનો અહીંયા અરીસો મૂકી દીધો તો ઉપરનો ભાગ જેવો છે એવો જ નીચેનો ભાગ છે.
બે સરખા ભાગ કરી શકાય છે, જેવો ભાગ ઉપરનો છે એવો જ નીચેનો છે, પ્રતિબિંબ છે એકબીજાનું, બરાબર. તો આ પ્લેન ઓફ સિમેટ્રી છે આમાં, બરાબર છે. આની અંદર કઈ વસ્તુ છે? પ્લેન ઓફ સિમેટ્રી. ચલો પ્લેન ઓફ સિમેટ્રી જોઈ શકો છો. આ સેન્ટર ઓફ સિમેટ્રી જે છે એ નથી, પ્લેન ઓફ સિમેટ્રી છે, સેન્ટર ઓફ સિમેટ્રી નથી. પણ પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં. બીજી વસ્તુ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો હોય તો એને મેસો સંયોજન કહેવામાં આવે. શું કહેવામાં આવે? મેસો અથવા મીસો પણ કહી શકો છો. મેસો સંયોજન. મેસો સંયોજન એટલે કે જ્યારે પદાર્થ જે છે એના સરખા બે ભાગ કરો, ઉપરનો ભાગ છે એ નીચેના ભાગનું પ્રતિબિંબ હોય, ઉપરનો ભાગ છે નીચેના ભાગનું પ્રતિબિંબ, અથવા ઉપરનો ભાગ જે નીચેનો ભાગ છે એ ઉપરના ભાગનું પ્રતિબિંબ છે. આવું હોય તો એને મેસો સંયોજન કહેવાય. જો H ની સામે HCl ની સામે Cl, CH3 ની સામે CH3, એકદમ એક્ઝેક્ટ એવું જ છે. તો આ બંધારણમાં તમે આવું હશે અને આ પ્રકાશ અક્રિયાશીલ હશે. કેમ? તમે કહો સર કિરાલ કાર્બન તો છે, કેમ અક્રિયાશીલ? એ હું તમને કહું. ધારો કે આનો વિન્યાસ R છે તો આનો S હશે. ઓકે, અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર, અહીંયા 3 નંબર, 3 એટલે આ R વિન્યાસ આ S થશે. ચાલો, કોઈ પણ જો આનો S હશે તો આનો R હશે, ટૂંકમાં વિરુદ્ધ હશે. તો આનો R છે એટલે આ ધ્રુવીભૂત કોણાવર્તન કરે. કિરાલ કાર્બન એટલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે, પણ આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે તો આ S વિન્યાસ છે તે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ તરફ કરે છે. એટલે એક જમણી બાજુ કોણાવર્તન કરે તો એક ડાબી બાજુ કરે, તો ફાઇનલી કોણાવર્તન 0 થઈ જાય. એટલે પદાર્થને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહીશું. પ્રકાશ અક્રિયાશીલ. મેસો સંયોજન કોને કહેવાય? ફરી એક વખત, કે જ્યારે અણુના બે સરખા ભાગ કરો અને ઉપરનો ભાગ છે નીચેના ભાગનું પ્રતિબિંબ હોય અથવા નીચેનો ભાગ ઉપરના ભાગનું પ્રતિબિંબ હોય તો તેને મેસો સંયોજન કહેવાય. અને એની અંદર બે જે કિરાલ કાર્બન છે કે જે કિરાલ કાર્બન હશે તો એમાં ઉપરના અને નીચેના વિરુદ્ધ હશે. અહીંયા R હશે તો અહીંયા S હશે. એટલે આ કોણાવર્તન જમણી બાજુ કરતો હોય તો આ ડાબી બાજુ કરતો હોય, એટલે એક થોડુંક જમણી બાજુ ફેરવો તો બીજા આવીને ડાબી બાજુ એટલું કરી દીધું, એટલે ફાઇનલી કોણાવર્તન થતું નથી. બરાબર છે, 0 થશે કોણાવર્તન. એટલે આ પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય, ઓપ્ટિકલ ઇનએક્ટિવ પદાર્થ કહેવાય. એટલે અહીંયા બે કિરાલ કાર્બન છે તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી. બીજો જોઈશું, એમાં કન્ડિશન જોઈશું આપણે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો R અને S જે છે તે પરસ્પર વિરુદ્ધ અસરના કારણે નાશ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, મેસો સંયોજન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેસો સંયોજન એટલે શું? ઉપર અને નીચેનો ભાગ સરખો હોય. R અને S પરસ્પર વિરુદ્ધ ભ્રમણના કારણે પરિણામી ભ્રમણ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. જેને ઇન્ટરનલ કમ્પોન્સેશન કહેવામાં આવે, જેને મેસો સંયોજન કહેવામાં આવે. અંદરનો અંદર પરિભ્રમણ નાશ થઈ જાય. એક કોણાવર્તન જમણી બાજુ કરે તો બીજો ડાબી બાજુ કરે તો ફાઇનલ તમે વિચારો તો કોઈ કોણાવર્તન થતું હોય નહીં. એટલા માટે ઇન્ટરનલ કમ્પોન્સેશન કહેવાય અને મેસો સંયોજન કહેવામાં આવે. મેસો સંયોજન એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો હોય, એકબીજાનું પ્રતિબિંબ હોય, તો એને મેસો સંયોજન કહેવાય. આ જે છે આનો R વિન્યાસ તો આનો S વિન્યાસ. આ પ્લેન ઓફ સિમેટ્રી છે, બરાબર. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. ચાલો આગળ. આ પદાર્થમાં શું થશે ચેક કરો. ચાલો, પહેલા તો કિરાલ કાર્બન છે કે નહીં એ જુઓ. આ કિરાલ કાર્બન, હા આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. હવે ધારો કે આનો વિન્યાસ કયો થાય છે? આનો વિન્યાસ R થતો હશે ધારો કે, તો આનો વિન્યાસ એ R જ થતો હશે. આનો વિન્યાસ પણ કયો થતો હશે? R થતો હશે. એટલે આ બેયનો વિન્યાસ સરખો છે, એટલે આ કોણાવર્તન જમણી બાજુ કરતો હોય તો આ જમણી બાજુ જ કરતો હોય તો કોણાવર્તન કરશે. બીજી ભાષામાં વાત કરીએ તો આની સિમેટ્રીની વાત કરી લઈએ. અહીંયાથી બે સરખા ભાગ કરીએ આમ આ રીતે, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો નથી, પ્રતિબિંબ નથી. જો અહીંયા Cl છે તો અહીંયા H છે, અહીંયા H છે તો અહીંયા Cl છે. તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી નથી. આ સેન્ટરમાંથી જો તો બધી બાજુ સરખું નથી થતું, બરાબર, ત્રિપરિમાણીય છે. ઓકે, ચાલો, આ સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી અને પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી. પ્લેન ઓફ સિમેટ્રી ખાસ આમાં જોવાની છે. ઓકે, નથી, બે ન હોય. જો ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ, આપણે ખબર જ છે. એટલે તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ, એને શું કહેવાય બોલો? ઓપ્ટિકલ એક્ટિવ પદાર્થ કહેવાય. ઓપ્ટિકલ એક્ટિવ. બે કિરાલ કાર્બન છે અને બંનેના અથવા તો વિન્યાસ જોઈ લો તોય ચાલે. આનો વિન્યાસ R ને આનો R, ઓકે, પ્રકાશ ક્રિયાશીલ છે. એકનો R અને એકનો S છે તો પ્રકાશ ક્રિયાશીલ નથી, કેમ કે એક ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ ને એક ડાબી બાજુ કરે. એટલે એક ઓપ્શન થયો જોવાનો. બીજો ઓપ્શન પ્લેન ઓફ સિમેટ્રી જુઓ.
પ્લેન ઓફ સિમેટ્રી નથી, બે સરખા ભાગ કરી શકાતા નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી, તો એકે સિમેટ્રી નથી તો પ્રકાશ ક્રિયાશીલ છે, અથવા તો બેયના વિન્યાસ સરખા છે, બેયના આર તો આર, એસ તો એસ સરખા હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય. આટલું ધ્યાન રાખવાનું છે. બે રસ્તા છે તમારે નક્કી કરવા માટેના. અહીંયા જો આ કિરાલ કાર્બન છે અને આહો કિરાલ કાર્બન છે. બોલો, અહીંયાથી આ રીતે ભાગ કરો છો, બે સરખા ભાગ કરો છો તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સરખો થાય છે. ચેક કરો. જો આ ભાગ OH OH H H CH3 અને COOH, CH3 અને COOH થાય, COOH થાય છે. અહીંયા CH3 છે, અહીંયા COOH છે, એટલે મેસો સંયોજન નથી. મેસો સંયોજન નથી એટલે ખાસ ધ્યાન રાખજો, આ મેસો સંયોજન નથી. જો મેસો સંયોજન ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હશે, કેમ કે પ્લેન ઓફ સિમેટ્રી નથી. જો તમે પ્લેન ઓફ સિમેટ્રી નથી, આ પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ ન થાય, કેમ કે ઉપર CH3 છે, નીચે COOH. બરાબર, એટલે આ પદાર્થ પણ પ્રકાશ ક્રિયાશીલ જ છે. પ્રકાશ ક્રિયાશીલ. હા, આર અને એસ જોવાનો ક્યારે? ઉપરનો આર અને નીચેનો એસ, કેમ કે ઉપર નીચે બંને સમૂહ સરખા હોય તો જોવું પડે. એક આર છે ને એક એસ છે, પણ આ તો અલગ જ છે. બરાબર, ઉપરનો ભાગ નીચેનો ભાગ એટલે પ્રકાશ ક્રિયાશીલ જ છે. બે કિરાલ કાર્બન છે, પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે જ્યારે બે કિરાલ કાર્બન હોય, બે કિરાલ કાર્બન હોય ત્યારે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. ન ક્યારે હોય? મેસો સંયોજન હોય ત્યારે. મેસો સંયોજન એટલે બંને બાજુ સરખી હોય ત્યારે તો પ્રકાશ ક્રિયાશીલ ન હોય. આ મેસો નથી, કેમ કે આ બે સરખું, આ બે સરખું, પણ ઉપર CH3 નીચે COOH. પ્રકાશ ક્રિયાશીલ એટલે કે મેસો સંયોજન નથી તો પ્રકાશ ક્રિયાશીલ છે. મેસો સંયોજન હોય, બે બાજુ સરખી હોય, તે પ્રકાશ ક્રિયાશીલ હોય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી, કેમ કે H ની સામે Cl છે અને Cl ની સામે H છે, એટલે નથી. આ બે ભાગ ભલે સરખેરા પણ આ અલગ છે. ઓકે, એટલે પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી, એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. તો આવી પ્રેક્ટિસ કરવી પડશે, પછી તમને ખબર પડશે. એના માટે ઉદાહરણ થોડાક મેં લીધા છે. ચાલો આની અંદર જોઈએ આપણે. આટલો ભાગ જોઈ લો. અહીંયાથી જો આ પેલા કિરાલ કાર્બન આ ન હોય, કેમ કે અહીંયા CH2 હોય ને, આ તો ખબર હોવી જોઈએ દોસ્તો તમને. અહીંયા CH2 હોય, અહીંયા CH2 હોય, અહીંયા કાર્બન છે, કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા છે. જો અહીંયા એક H છે, એક CH3 છે. અહીંયા આ બાજુ આવો તો આ બાજુ કાર્બન છે, આ બાજુ કાર્બન છે, પણ અહીંયા CH2 છે, અહીંયા CH2 નથી, CH3 છે, એટલે બે સમૂહ જુદા કહેવાય. તો આ કિરાલ કાર્બન કહેવાય, આ પણ કિરાલ કાર્બન કહેવાય. કિરાલ કાર્બન છે, જોજો બરાબર ધ્યાન રાખજો. કિરાલ કાર્બન છે અને અહીંયા પ્રતિબિંબ છે. હા, આ તો નીકળ્યું પ્રતિબિંબ. આ બાજુનો ભાગ જેવો છે, અહીંથી આખો ભાગ કરી નાખો. જો આ બાજુનો જેવો ભાગ છે એવો જ આ બાજુનો છે. બે ભાગ, બે પ્લેન તમે સરખા કરી શકો છો. સરખા છે, એઝ ઇટ ઇઝ સરખા છે. તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, સેન્ટર ઓફ સિમેટ્રી નથી, પણ પ્લેન ઓફ સિમેટ્રી. બેમાંથી એકેય ન હોવું જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી છે તો નહીં ચાલે. પ્રકાશ અક્રિયાશીલ, કેમ કે મેસો સંયોજન છે. જો એક્ઝેક્ટ જો બે સરખા છે, ઉપરનો ભાગ ને નીચેનો ભાગ, મેસો સંયોજન છે. પ્રકાશ અક્રિયાશીલ. આ આર હશે તો આ એસ હશે, અથવા આ આર હશે તો આ એસ હશે, જે બે વિરુદ્ધ હશે, જે હશે તે. બરાબર છે, મેસો સંયોજન છે. મેસો સંયોજનમાં એવું જોઈએ, એક આર હોય તો બીજો એસ હોય, અને બીજો એસ હોય તો બીજો આર હોય. આ રીતના હોય મેસો સંયોજન. ઓપ્ટિકલ ઇનએક્ટિવ, ઓપ્ટિકલ ઇનએક્ટિવ. પતી ગયું. અહીંયા આ કાર્બન કિરાલ નથી, આ નથી, આ નથી, આ નથી. આ કાર્બન સાથે જોડાયેલ સમૂહ એક H એક Cl. હવે અહીંથી બીજો અને આ કેવો કાર્બન છે? આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. અહીંયા અહીંથી ગણો તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. બરાબર છે. તો અહીંયા આ બાજુ ચાલો તો ચોથા કાર્બન પર H અને Cl, અહીંથી ચાલો તો ચોથા કાર્બન પર H અને Cl, એટલે બે બાજુ સરખી જ છે. આમથી આમ જાઓ, બે બાજુ સરખી જ છે. તો કિરાલ કાર્બન જ નથી દોસ્તો. આમાંય કિરાલ કાર્બન નથી, લાગે છે. કેમ કે આ બાજુ H, આ બાજુ Cl, ઓકે બરાબર, પણ ત્રીજો ને ચોથો, આ ત્રીજો સમૂહ ને ચોથો, અહીંથી બે બાજુ જાઓ, અહીંથી આટલા અંતરે જાવ તો HCl આવે, અહીંથી આટલા અંતરે જાવ તો H અને Cl આવે, બે સરખા જ છે. બરાબર છે. તો આમાં કિરાલ કાર્બન જ નથી, કિરાલ સેન્ટર જ નથી, કિરાલ સેન્ટર નથી, કિરાલ કાર્બન નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ ન જ હોય ને, સીધી જ વસ્તુ છે. ઓપ્ટિકલ ઇનએક્ટિવ. આમાં
આમાં એવું કીધું છે કાર્બન સાથે એક H હોય, આ કાર્બન સાથે એક H હોય, આ તમે જોઈ શકો. એક 2 Cl છે, અહીંયા Cl, અહીંયા પણ. એ Cl છે એ સમતલની ઉપર તરફ છે અથવા તો તમારા તરફ છે. આમાં ચોખ્ખું કહી દીધું છે. આમાં કન્ફ્યુઝન એટલે હતું કઈ બાજુ છે એ ફિક્સ નહોતું. જો તમારા તરફ છે કે તમારા પાછળ તરફ એવું કોઈ ચોખવટ નહોતી કે વેસ્ટેજ ફોર્મ્યુલા નહોતી આપી, એટલે ગમે તે બાજુ હોઈ શકે, એટલે એમાં કિરાલ કાર્બન નથી. પણ આમાં જોઈ શકો તમે, આમાં ફિક્સ જ છે, તમારા તરફ જ છે, બરાબર. તો હાઇડ્રોજન છે તમારાથી પાછળ તરફ હશે, બરાબર. હવે આના બે સરખા ભાગલા કરો, થાય છે કે નહીં? યસ યા નો? હા, આ કિરાલ કાર્બન છે, પહેલી વાત કહી દો. કેમ કિરાલ કાર્બન છે? કેમ કે આ શું જોડાયેલું? Cl, આ બાજુ H. હવે અહીંથી બીજા કાર્બન પર જાઓ તો અહીંયા CH2 આવે, પણ અહીંયા CH2 આવતો નથી, એટલે આ બે સાઈડ અલગ થઈ ગઈ ને. અહીંયા CH2 આવે પણ અહીંયા CH2 ન આવે. આ કિરાલ કાર્બન છે, આ કિરાલ છે. કેમ કે એક H એક Cl. આ બાજુ જાવ તો H અને Cl આવે, આ બાજુ જાવ તો CH2 આવે, એટલે આ બે કિરાલ છે. બે કિરાલ કાર્બન છે તો ચેક કરવું પડે પ્લેન ઓફ સિમેટ્રી થાય કે ન થાય. પ્લેન ઓફ સિમેટ્રી ન થાય તો ક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ હોય. પણ આમાં જુઓ, ચેક કરો, આ ભાગ અને આ ભાગ બંને સરખા છે દોસ્ત, નહીં ચાલે. મેસો સંયોજન છે, કેવું છે? મેસો છે. કેમ કે પ્લેન ઓફ સિમેટ્રી છે, સેન્ટર ઓફ સિમેટ્રી ભલે ન હોય પણ પ્લેન ઓફ સિમેટ્રી છે, આ છે એટલે ન ચાલે. ઓપ્ટિકલ ઇનએક્ટિવ, પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ. આ કેસમાં શું થશે? આમાં Cl, આ બે કિરાલ તો છે, ચાલો આ વાત થઈ ગઈ. હવે આમાં H છે ને ઈ ડેશ ફોર્મમાં છે, અને આમાં H જે છે વેજ ફોર્મમાં છે, એટલે કે એ H આમ છે. હવે બનશે એવું કે આના સરખા ભાગ કરો તો નહીં થાય. બે આનું પ્રતિબિંબ આ નહીં થાય. કેમ કે આમાં Cl તમારા તરફ છે ને આમાં Cl સમતલની પાછળ તરફ છે, બરાબર છે. આ સમતલની પાછળ તરફ છે ને આમાં Cl તમારા તરફ છે, તો બેયને પ્રતિબિંબ નહીં થાય. કેમ કે આ Cl ની સામે શું આવશે? અહીંયા H આવશે. એક્ઝેક્ટ Cl તમારી સામે છે અને અહીંયા તમારી સામે H છે, તો H ની સામે Cl આવશે, એટલે પ્રતિબિંબ થશે નહીં. એટલે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી. સેન્ટરમાંથી સરખું નથી થતું બધી બાજુ, બરાબર. એટલે સેન્ટર ઓફ સિમેટ્રી નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી, એટલે ઓપ્ટિકલ એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ છે. આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, પ્રકાશ. આ પદાર્થ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર છે. એટલે આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો જો આની અંદર શું આપ્યું છે, આમાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કેટલા છે? આ પ્રકાશ ક્રિયાશીલ એટલે કે કિરાલ કાર્બન છે. હવે આ કીધું છે, આ ડેશ ફોર્મમાં, વેજ ફોર્મમાં આપ્યું છે. આ તમારા તરફ છે, આ બધા તમારાથી વિરુદ્ધ છે, સેમ ટુ સેમ જ છે, પણ ફેરફાર કેટલો છે? આ તમારા તરફ છે, આ તમારાથી વિરુદ્ધ છે, તો આનું પ્રતિબિંબ આ કહેવાય. હા કહેવાય આનું પ્રતિબિંબ. પ્રતિબિંબી સમઘટકો કહેવાય. કેમ? 1 2 3 4 5 6 કાર્બન, 1 2 3 4 5 6 કાર્બન. આમાં 3 Br, આમાં 3 Br, આમાં 3 Br તમારા તરફ, આમાં તમારાથી પાછળ, એટલે પ્રતિબિંબ કહેવાય. જો આ ત્રણેયનો વિન્યાસ R હશે તો આ ત્રણેયનો વિન્યાસ S હશે, અથવા આનો S હશે ત્રણેયનો તો આનો R હશે. વિરુદ્ધ છે અને પ્રતિબિંબી સમઘટક છે, એટલે આવી રીતે થશે, બરાબર છે. એટલે આવું R અને S વાળાથી યાદ રાખવાનું છે. અથવા તો આ જે કિરાલ કાર્બન છે આમાં આ સમતલ તમારા તરફ છે, આ તમારાથી પાછળ છે, એટલે આનું પ્રતિબિંબ કહેવાય. 3 કિરાલ કાર્બન છે, બરાબર છે. એટલે મેસો તો બનવાનું જ નથી. 2 હોય 4 હોય તો મેસો બનશે, આમાં તો મેસો બનવાનું જ નથી, એટલે મેસો તો છે જ નહીં, તો પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી, બેમાંથી એક પણ નથી, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, બરાબર છે. ચાલો હવે જુઓ, હવે આ ભાગ જે તમને આપ્યો છે એની અંદર પ્રકાશ ક્રિયાશીલ છે, તો તમે અંદાજ એવો લગાવી શકો છો કે આ H ની સામે શું છે? H. Br ની સામે Br છે, CH3 ની સામે CH3 છે, CH3 ની સામે CH3 છે, Cl પહેલી સાઈડ છે. એક મિનિટ, થોડીક અહીંયા મિસ્ટેક છે, અહીંયા Cl કરવાનો હતો. ઓકે, આનો વિન્યાસ R છે તો આનો S છે, તો આનો S હશે. એક જ મિનિટ, આમાં ભૂલ હશે, આ જરા કેન્સલ કરી નાખો. અહીંયા S આવશે ને અહીંયા R આવશે. ચેક કરી લઈએ એક વખત. અહીંયા Cl એટલે 1 નંબર, અહીંયા 2 નંબર, અહીંયા 3 નંબર, આમ ઘડિયાળના કાંટાની દિશામાં આપણે અહીંયા ચાડી લાઈનમાં, એટલે S. ઓકે, બરાબર. આનો R છે તો આનો S છે. જો વિરુદ્ધ હશે,
વિરુદ્ધ હોય તો જ પ્રતિબિંબી કહેવાય. આ આર અને આ આર હોત ને, આ ભૂલથી લખાઈ ગયું તો અહીંયા આર અને એસ, ખરેખર એસ વિન્યાસ આવે છે. બરાબર. આનો આર છે, આનો એસ છે, આનો એસ છે ને આનો આર છે, એટલે વિરુદ્ધ છે. હા, તો કહેવાય પ્રતિબિંબ. બરાબર. બે સરખા હોત તો સરખું કહેવાય જાય. એટલે કે આનું પ્રતિબિંબ આ કરવું હોય તો આનો વિન્યાસ અને આનો વિન્યાસ અલગ અલગ હોવો જોઈએ. બરાબર છે. તો આ બેનો વિન્યાસ અલગ અલગ થઈ પડે. જો આ એકબીજાના પ્રતિબિંબી તો નથી, આ બે પ્રતિબિંબ મેસો નથી, જોઈ શકો મેસો નથી. આ કેમ કે અહીંયા એચ છે ને અહીંયા બીઆર છે, અલગ છે. બરાબર ને. આ મેસો તો નથી. હવે આ અને આ એકબીજાના પ્રતિબિંબી છે. કેમ કે આનો વિન્યાસ આર, આનો એસ, આનો એસ, આનો આર, આખો વિરુદ્ધ વિન્યાસ છે તો પ્રતિબિંબી હોય. બરાબર છે. એટલે આ એકબીજાના પ્રતિબિંબી કહેવાય. જો આનો વિન્યાસ આ ડી હશે તો આ એલ હશે, અથવા આ એલ હશે તો આ ડી હશે. બરાબર છે. આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતું હોય તો આ ડાબી બાજુ, આ ડાબી બાજુ કરતો હોય જમણી બાજુ કરતું હોય. બરાબર છે. પેલું વિરુદ્ધ મેસો વાળું ક્યારે? બે સરખી બાજુ હોય તો જ મેસો વાળું વિચારવાનું, નહીં તો નહીં. ચાલો આમાં પેલા મેસો છે કે નહીં ચેક કરો. આ કિરાલ કાર્બન છે, હા આ છે, હા મેસો છે નહીં. સીએલ એચ, HCl, આનું આ પ્રતિબિંબ છે. Cl ની સામે Cl, H ની સામે H, CH3 ની સામે CH3, CH3 ની સામે CH3. ઓકે છે. બીજું આવી રીતે ચેક કરીએ આપણે, આની સામે આ છે. પણ કદાચ ઘણી વખત ત્યારે કન્ફ્યુઝન થતું હોય ત્યારે એ R અને S જોઈ લેવાનું. આમાં CH3, આમાં બે CH3, ઓકે આમાં બે Cl, આમાં બે Cl, આમાં બે H, આમાં બે H, થઈ ગયું. હવે જોઈ લેવાનું, આનો S છે તો સામે R હોવું જોઈએ, આ છે. આનો S છે તો સામે R હોવું જોઈએ. જો બે વિરુદ્ધ છે તો એકબીજાના પ્રતિબિંબી હોય. બરાબર છે. તો આનું પ્રતિબિંબ આ છે, આ આખાનું પ્રતિબિંબ આ આખો છે. પ્રકાશ ક્રિયાશીલ છે. આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતો હશે તો આ ડાબી બાજુ, અને આ જમણી બાજુ કરતો હશે તો આ ડાબી બાજુ. તો એકબીજાના પ્રતિબિંબી સમઘટક કહેવાય. તો એના માટે આર અને એસ વિન્યાસનો પણ ઉપયોગ કરી શકો છો. એકબીજા પ્રતિબિંબ છે એમ કિરાલ કાર્બન પહેલા નક્કી કરવાનું. કિરાલ કાર્બન નક્કી થાય પછી વિરુદ્ધ પ્રતિબિંબ છે કે નહીં એ જોવાનું. અથવા તો આર અને એસ નક્કી કરીને પણ કરી શકો છો. અહીંયા એસ છે તો સામે શું હોવું જોઈએ? આર. અહીંયા એસ છે તો સામે આર. હા, અહીંયા એસ સામે આર છે, અહીંયા એસ છે ને અહીંયા પણ એસ છે તો નહીં ચાલે. બે વિરુદ્ધ હોવા જોઈએ, બે ઉલટા જ હોવા જોઈએ. આ એક સરખું છે તોય ચાલશે નહીં, તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં. બરાબર. પણ આમાં પ્રકાશ ક્રિયાશીલ છે. તો બેયમાં લગ્ન આવજો, પ્રકાશ ક્રિયાશીલ અને આ પણ પ્રકાશ ક્રિયાશીલ. ઓકે. એટલે આ રીતે પ્રેક્ટિસ મસ્ત કરવાની છે. ઓકે, વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. થોડુંક ડિફિકલ્ટ ટોપિક છે એટલે એની પ્રેક્ટિસ 2 થી 3 વખત કરજો, એટલે પછી કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક હજુ બાકી છે, લઈશું આગળ. થેન્ક યુ.